જિલ્લાના અધિકારી પદાધિકારીઓ બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પુષ્પ આપીને આવકારશે અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. પંચમહાલ જિલ્લામાં આજથી શરૂ થનાર ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને જિલ્લા અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા આજે પુષ્પ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, ગોલાવમાં આવેલ જીવીએસ હાઈસ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર આશિષ કુમાર ગોધરાની સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ ખાતે, લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવ, કાલોલ તાલુકાના વેજલપુરમાં આવેલી કેકે હાઈસ્કૂલ ખાતે, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, ગોધરાની MM મહેતા હાઈસ્કૂલ ખાતે અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ગોધરા તાલુકાની KG પરમાર હાઈસ્કૂલ સાંકલી ખાતે બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પુષ્પ ફૂલ આપી આવકારવામાં આવ્યા હતા અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમ પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જણાવાયું હતું. રિપોર્ટર ઝુબેર પિંજિયા, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, ગોધરા. આજરોજ SSC અને HSC બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. જે અનુસંધાને દરેક સેન્ટર ઉપર પહેલું પેપર હોય, વાલીઓ પોતાના બાળકો સાથે આવેલા છે. અમે પણ MM મહેતા હાઈસ્કૂલ ખાતે બાળકો જે પરીક્ષા આપવા આવી રહ્યા છે તેમનું ફૂલ અને મીઠાઈ થોડું મોઢું કરાવીને સ્વાગત કરેલું છે. અને તમામ બાળકો જે પરીક્ષા 10માની અને 12માની આપી રહ્યા છે તમામ ખૂબ સફળતા મેળવે અને ખૂબ સારી રીતના ઉત્તીર્ણ થાય, સારા વાતાવરણમાં પરીક્ષા આપે એવી તમામને શુભેચ્છાઓ.